કમોસમી વરસાદથી નુકસાની પર સરકાર એક્શનમાં આવી ચૂક્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઓલપાડની મુલાકાતે પહોંચ્યા। ઓલપાડના સેલુંટ ગામની મુલાકાતે તેઓએ પહોંચ્યા હતા, જ્યારે અસરગ્રસ્ત ખેડૂતોની તેમના દ્વારા ખાસ મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરવામાં આવી, પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો। ડાંગર સહિતના પાકનું જે નુકસાન પહોંચ્યું છે તેનું નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું। કમોસમી વરસાદથી ડાંગરના પાકનો સોથ વળી ચૂક્યો છે, ત્યારે હર્ષ સંઘવી અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ત્યાંના જે ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, નુકસાનીનું સર્વે પણ હાથ ધરાશે તેવી આશ્વાસન આપી રહ્યા છે। તો સુરતની અંદર પણ કમોસમી વરસાદ ખૂબ જ વરસ્યો છે અને જેને લઈ ડાંગર સહિતના જે પાક છે તેમાં વ્યાપકપણે નુકસાની સર્જાય છે અને ત્યારબાદ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ચૂકી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ અત્યારે ઘટના પર પહોંચી ચૂક્યા છે। જે ખેતરો છે જે ત્યારે જળમગ્ન બન્યા હતા તેમની ખાસ મુલાકાતે તેઓ પહોંચ્યા છે। ઓલપાડ તાલુકામાં જે ડાંગરનું નુકસાન છે, નુકસાનને પગલે ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ સંઘવી હાલ ઓલપાડ તાલુકાના સેલુટ ગામમાં મુલાકાતે આવ્યા છે। ખાસ કરીને તમે દ્રશ્યો જોઈ શકો છો, હર્ષભાઈ સંઘવી હાલ ખેતરોમાં જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। 18,000થી વધુ હેક્ટરોમાં ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં નુકસાન થયું છે। ડેપ્યુટી સીએમ જાતે પહોંચ્યા છે ખેતરોમાં, તમે દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને જો ભારે નુકસાન થયું છે, એ નુકસાનને લઈને હાલ આ ખેતર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, ખેડૂતો સાથે પહોંચ્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, ઓલપાડ તાલુકામાં જે રીતે નુકસાન થયું છે, જે કમોસમી વરસાદ છે, એ વરસાદને લઈને ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। કરોડોમાં નુકસાન આ ઓલપાડ તાલુકામાં બીતી સેવાઈ રહી છે, ત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો ઓલપાડ તાલુકાના ખેતરોમાં। અને હાલ હર્ષભાઈ સંઘવી જે રીતે ઓલપાડ તાલુકાના સેલુટ ગામે મુલાકાતે લઈ અને ખેડૂતો સાથે હાલ ચર્ચા પણ કરવાના છે। નીરજ પટેલ।